જાણો માર્કેટિંગ યાર્ડમાં આવેલ વિવિધ પ્રકારની જણસીઓના ભાવ। શું રહ્યા આજના ભાવ? અમરેલી જિલ્લામાં મોટાભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ સફેદ અને કાળા તલનું વાવેતર કરવામાં આવ્યું છે। ત્યારે આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના 1251 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ પ્રતિ એક મણના 1300 રૂપિયાથી લઈને 1551 રૂપિયા સુધીના ભાવ નોંધાયા છે। આજે માર્કેટિંગ યાર્ડમાં કપાસને 600 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાની જણસીની પણ હરાજી કરવામાં આવી હતી। ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાના પ્રતિ એક મણના ભાવ 1080 રૂપિયાથી લઈને 1161 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાની પણ હરાજી કરવામાં આવી હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ધાણાના પ્રતિ એક મણના ભાવ 1251 રૂપિયાથી લઈને 1800 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં 380 મણ ચણાની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। લોકવન ઘઉંનો પ્રતિ એક મણના ભાવ 450 રૂપિયાથી લઈને 543 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ટુકડા ઘઉંની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંના પ્રતિ એક મણના ભાવ 461 રૂપિયાથી લઈને 688 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં, ટુકડા અને લોકવન ઘઉંના 4500 મણની આવક નોંધાઈ હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના ભાવ 2600 રૂપિયાથી લઈને 2652 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં કાળા તલની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ઊંચા ભાવ 2751 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। જ્યારે માર્કેટિંગ યાર્ડમાં આજે 160 મણ તલની આવક નોંધાઈ હતી। સાથે સાથે આજે માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના 706 રૂપિયાથી લઈને 888 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 77 મણ સોયાબીનની આવક થઈ હતી। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં જીરુની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં જીરુના પ્રતિ એક મણના નીચા ભાવ 3200 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 4700 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં 450 મણ જીરુની આવક નોંધાઈ હતી। આ ઉપરાંત આજે માર્કેટિંગ યાર્ડમાં બાજરીની પણ હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડમાં બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 400 રૂપિયાથી લઈને 524 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા। માર્કેટિંગ યાર્ડમાં બાજરીના 250 મણની આવક થઈ હતી। માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો વિવિધ પ્રકારની જણસીઓ લઈને આવી રહ્યા છે અને ખેડૂતોને પણ સારા એવો ભાવ મળી રહેતા ખેડૂતો પણ ખુશ થયા છે।